ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અલ્યા આ તો કેવું ના પડ્યું. રિયો ગુડ મોર્નિંગ. જેન્ચુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ હમુ જોઈન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. જરા મમ્મી તો હવા તાપણી કરી છે. ગરમ પાણી થાય તાપણી થાય. શિયાળાનો આવો બહાર હરકાઈએ તાપે ઠંડી ઉડે કાલ મુન્ના આવ્યો છે પાણી મુન્ના આવ્યો છે ને તો ઠંડી નહીં ઉડતી હજી. એક વખત નાયા પછી તો ઠંડી ઉડી જાય. નહીં ઉડી પગ તો ચમચમું છે. તે મોજા બોજા પહેરો એ તો એ મોજા મોજા પહેરી ફરો છે ને રજુનું હામાં ચા પૂછતા. આમાં સાથે ગુડ મોર્નિંગ. ભગવાનજી જય માતાજી. મારા બતાવશે. અલ્યા ચાણું આવે તાર બર્થડે. તારા 6ઠા મહિનામાં આવશે બર્થડે. વીયુ કે માર બર્થડે આવે છે બાપા. मन के तू केक खाजी મને ખવરાય કેક? मन तो नहीं भाती मन तो चॉकलेट आई મને ખવરાય કે નહીં ખવરાવ કેક? बाबा खवड़ाए તું તો ખાતી જ નહીં. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. કુનાઈ तारा આઈડી લાસ્ટ લાઈ બાકી. હા લાસ્ટ લાઈન પતાઈ દે હેડો ફટાફટ. मां तो जोड़ा ना बेटा पसी लखो સંતરો ખાઈ ગયો કાલે આમ તો હા ના કે સંતરો સંતરો ખાઈ ગયા કાલે. सोलवा वाली लगू ले હવે મારો બર્થડે આવે એ મારો વિસ્તાર કુવાનો. તાણ તો તું પહેલામાં આવી તાણ આવશે તાર બર્થડે. પહેલા ધોરણમાં આવી તાણું હજી તો ઘણી વાર છે. 6 મહિના વાર છે. હા ફેબ્રુઆરી છેલ્લી તારીખ નહીં ગુડ્ડુ નો 6 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી. છેલ્લી તારીખ. હા વીન બર્થડે પેલા ગુડ્ડુ નો આવશે પછી વીયુ નો પછી છેલ્લે જેન્સી નો. દસમા મહિનામાં હા ના પેલા યસુ નો આવશે પછી ગુડ્ડુ નો પછી વીયુ નો. તો ગાઈઝ વેલા વેલા પપ્પા તો ઇસ્ત્રી મારું છું. 2 ટાઈમ ઇસ્ત્રી મારું છું. ચો જોશો તણી ન અને વેલા વેલા ધોઈશું વાહણ. આ તો હજુ જમવા ના બનાવતો હા જમવા ના બનાવતો. જીગરજીને ગાડી લાવીને પાલટી હાલવાના આખા બધાનું. હા? એ તો પૈસા આપણે લઈ લેશું ભલે જતા રહેતા એ ભલે જતા રહેતા આપણે પૈસા લઈ લેવાના. ભાઈ વન ના રહેવું હોય સામેલ ના થવું હોય તો નહીં સંજય હો હજુ કે શિલ્પા એમનું કે ખાવાનું ના બનાવતો જીગરજી તરફથી પાર્ટી હા કીધું એમ ને કીધેલું જ છે કે વળી હું આવીને તરત પેલા છે વાટમાં મળે તાણ કીધું તું પાર્ટી કનો હાલવાની છે જાણો ઉત્તરાયણમાં આવીએ એટલે ઉત્તરાયણમાં અમે હોય નહીં પણ એટલે એક્ઝેક્ટ ઉત્તરાયણ ની ચિંતા ના કરો. તો જીગરજીને જ જઈશું ને અટાણ કઈના ઉઠ્યા તા ના કે જીગર મોગે આજે હજુ જમવા જવાનું હોટલમાં. નોકરીની હમણાં રજા આવે ને દાડા પડી જાય राजा एक दाम વધારી રહ્યા તો ના પડી જોત હા એક દામ આમ તો ઓમ કર દેવા આજે એવું જ થાય બપોર સુધી રજા જ પાડી પડશે. કોમ જોઈ દેવું અને પિંક 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 મારા ચંપલ કहाँ ગए મારા ચંપલ પહેરી એ નહીં ખાગા હું સોડિયો ચંપલ પહેરા ચંપલ ભાઈ રોકી યાર અંદર ચંપલ આજ નહીં પહેરે. લાગી રહ્યા પપ્પા ગાડી સાફ કરજો. એ મને શું ફાવે હા ચાક જમાઈની ગાડી છે સાફ કરી આલે છે મારી ગાડી સાફ કરી કીધું છે એ તો પેલા કાચલું ખેલે એ એવું કે મારી સાફ કરી આલજો. લાડે કયા જમાઈને સાચું છું આ માટે કોઈ નહીં લાગી કેટલી ભાઈઓ માટે કશું નહીં લાગે હોય બાપીઓ માટે ના છોકરો માટે તો લાવીએ છે કે ખાવાનું પહેલા લાવીશું ને અમાર તો વાજલી રેવડી લઈને આવ્યો પેલો. રેવડી લે તાડે રેવડી એ તો લાગે કહું છું રેવડી લઈને આવ્યો મુકે કાજુ બદામ સસ્તા મળતા હતા તો એ કિંજલ લઈને આવી છે બધા બહાર જઈ હતી પ્રવાસ તો બધા માટે લઈને આવી છે આવું કની માટે આ દિવ્યાંશ માટે આ કાજલ માટે આ મમ્મી માટે મિતાંશ વિયુ યશુ આ મંગળસૂત્ર તઈ બૈરા માટે ના આ બે સૂર્ય મોટર મોટી છોકરીઓ માટે રમો હું લાયો કિંજલભાઈ હું લાયો કોઈ મીઠાઈ બીઠાઈ લાયક નહીં આપણા માટે શિલ્પા. એ લાયા છે જો આના બાકી છે. આ ફુલેવરા કાપી દેજે આવડો બગડી જશે કાપ્યા બગડી જશે આજ હું બનાવવાનું છે ખાવાનું
થોડી વાલોડે ઓછી ઉતારી લઉં જોવાનું શાક. હાલો કાલમાં બનાવજો. કાલ બાદ હવે એ તો પહેલી શું શિલ્પા કાકી પડ્યા શિલ્પા કાકી પડ્યા તો કઈ નાસ્તો કરીએ થોડો રાતનો પડેલો આ તો ઉતરી જાય તારે ના ઉતરો શિયાળા ના ઉતરો. ના નેકળા વાવ નેકળા બટાકા ફુલાવર નહીં બટાટા ફુલાવર એકલા બટ્ટા નહીં બટ્ટા એકલા બટ્ટા હેમાં ખાવાના એકલા બટ્ટા છે રોટલી ખાવાના હવે શોપિંગ કરવા જાય છે બોડી જઈ નહીં જોસી એટલે મારા માટે કોઈ લાવશે કે નહીં લાવવા તો લ્યો તમારે જવા લેવું છે નહીં શોપિંગ કરવા જાય છે મારા માટે શું લેવા જાય છે પાર્વતી આરતી હા કે રંજીતજી યાદ કરી સીધા અંચળ જઈ મારા માટે હું લાવીશું એ બોળી મારા માટે હું લાવીશું બોડી ના બોલા એ મજડી ચંપલ લેવા છે ના ચંપલ નહીં બૂટ લેતા આવજે બૂટ ના જો તમારા હાથ તો ના જો એવા ખરીદી કરવા દે તું મેક પણ. હા ના જો ખરીદી કરવા દે કોણ તો યાર ના કરી તારાથી ના જોતી વાલી મૂકી દીધો એને જ. પેલા ચપ્પુ લેતા જે ફુલાવર બગડ્યું છે હવે લે કાપ પેલું મોટું હોય કામ મોટું હોય. બધો કાપી નાખ બે શું છે બધો હશે. અને તે કોણ કાપી ગયું લે આ એક જ વખત આવે. આખું જા દે આખું તો એક હુકાય નહીં જલ્દી 2-3 દાડા સુધી એક જ વખત આવે બીજી વખત નહીં આવે ના આ તો પેલા કરવનજી ના એક આપણા આ પોદાનું શાક બનાવી દેજો કે ફુલાવર આ પોદાને શાક કરવાનું છે કે આ પોદા આપણે દવા વગરનો છે. આ ના લાવો તો લીલું બગડી ગયું. હા ખરાબ થઈ જશે તો guys, આપણે બનાવીશું સૂપ કોઈને પીવો હોય તો ચલો પૂનમ પીવો હોય તો પીવો સૂપ મેં પીવો છો આવી દે તપેલી નહીં પાડે મારે પોતું. ચલો ગાઈસ સૂપ પીએ તાન તો કઈ આજ તો છે ને સંજય બનાવે છે સૂપ થોડું હેલ્થી સૂપ પીએ હેલ્થી તો ઘરે બની ત્યાં હેલ્થી કહેવાય આપણે ઘરે બનાવવાનું છે તો બનાવતો હોય તો નહીં આવડતું આપણે પણ પ્લાન નહીં બતો ચોક બહાર જવું ને બચાવ આગળ તો એ છે. આટલો છે ને તો હેડો જેમાં જોઈ જતા રહો તો આપણો શું ફુલાવર ઓય એ ઢેબરી પૈસા ડેરી પાડી ઓછું પડે કે ના મો ઢેબરી નોમ ઢેબરી છે એવું નોમ છે ઢેબરી એવું જેબરા બાબા કઈ કે બુતવાન ડબલા બાબા કે તો ખરી ઢેબરી ઢેબરી જેબરા બાબા કે તું તા કે ઉભી રમ રમ મને પાડે આપી ગયા દે પસ્તારી વાત છે તો ગાઈસ થઈ જશે ખાવાનું મને બુમાર રાડ્યો પાડસ ત્યાં બે હેબી હા બોટલ ખોલી દીધી હેડો. તો કે તારા ના કરી તો ગાઈસ જો આપણે શાક બનાવીશું શિલ્પી રીંગણા કા બટેકા મારા વેડ છે સંજ્યા કોણ લાગ્યો લાયકો વેડ પાછું કોણ તો શું પાણી રે તું રેડી નાનો કેટલે બધી પીએ કે જાડી ખોચ એ તારમાંથી ઓછો વાટકો મોટો નાનો છે એવું લાગે તો ગાઈસ સાસ આવી ગયું છે આમ ઘેરથી આમ ચલો પીએ તા હા હા મમ્મી પાણી વેડ દે એટલે પોકો બધો શિલ્પા હતી પેલા સંજય લઈ લીધું હતું તો ગાઈસ મમ્મી એકલી આમ ખાઈ છે અહીંયા શિલ્પા રોટલા બના ગરમા ગરમ આમ રહી તો ઉનાળામાં તો શિયાળામાં તો એકણ જ બેહીને ખાવાની મજા આવે બહાર નહીં અમી ઘરમાં તમારી ઠંડુ ઠંડુ એવું લાગે છે ને અમારે ઘરનો કામ પતી જાય ખાલી વોચ કરવા તમારે પોતું બોતું કરવું ના પડે નહીં એ ના કરવું પડે કિચન સાફ ના કરવું પડે હા એટલે જ ને તેમાં વય આલી દીધી. હા એટલે બહાર નહીં અમી સારું તો તડકા મજા આવે ખાવાની નહીં મોટા ભાઈ તડકો નહીં ચોયલો મસ્ત હો છે વિલા ઓય વિલા હો ચલો ગાઈસ તો આપણે બહુ દિવસ પછી આપણે આવ્યા છે કુવા ઉપર જોવા માટે ફળ ફ્રૂટ કાઢો નહીં કેટલા દિવસથી કુવા પર ગાઈસ મેં સાફ કરી પાછું એવું ને એવું થઈ ગયું ખાઈ છે અવાજ કરીને જવું પડે એટલે શું કંઈક હોય ને તો સતુર જાનવર બાનવર હોય ને તો એ હાફ બાપ હોય બીજું કશું નહીં હતું એક વખત અડી જાય ને આપણે તો આખો દિવસ ખંજવાળ કરીએ એક વખત આપણો અનુભવ થઈ ગયો છે થળિયામાં તોડી નાખવા દે પાછું તોડી નાખી એટલે આજે છે ને હવે હુકી જા ચૌ કાતરો આવ્યો છે શેઠ સુધી વજે છે દેખાઈ જાય તો પણ શું ગણો કાચો છે
શિલ્પા બનાવ્યું કે નહીં તે કોઈ કાલ બનાવતી હતી અડધું આ બધું મેચ થતું નહીં બ્લેક એન્ડ વ્હાઈટ લેતા સારું એ ચમ રહું છું આજી નામ લખો છે દેખાતું જ નહીં હમ આ લખી દીધું ખબર પડે પણ મને તો ખબર નહીં પડે ગાય જોન ખબર પડે તો ખબર નહીં બતાવજો ઉભી રહો યાણ આરે કે દેખાય અંદર ઈ એસ એચ થોડું થોડું દેખાય જોખું જોખું આમ કરીને એટલે આ મોતી નહીં બરોબર અને આ તો હારા ના લાગે છોકરાઓ ઓકે આપણા ગામમાં હડોલ ગામ હા એકન પેલું મંદિર નતો હનુમાન દાદા આપણે દર્શન કરવા હા. હતા એ પાસે હરસિદ્ધિમાન મંદિર હા. એકન ચોરી થઈ હો ચોરી ગયા ખબર નહીં પણ ચોરી થઈ પછી સીસીટીવી કેમેરા વિડીયો આવ્યા છે એ સીસીટીવી કેમેરા નાખેલા છે આપણે એ નખી દેવા છે આપણે તો કોઈ સ નહીં પણ ના ખબર આવી પણ હા મોટા તો આવું કે મોટા જો સાફ થઈશું જો જબરી રમવા બેસીશું હા ચાય નહીં બેટા પેલો આવડી ગયું થઈ ગયું ને ફિટ હા તા ભાઈ આખો દાડો ઘુમાય આખો દાડો ગુમાવીને શિખર ચો જતા ચેકો જ જાય તો કઈ હોત ની તૈયારીઓ થવા મળી ખાવા પીવાની સાફ સફાઈ નહીં ને બધી તું પાસ ગુજે પતો તો ના તો યાર પેલો ઈયળો ચોટી હોય ખબર આખો કિંજલ એક ફૂલરું લઈને તો તાણ તને નહીં કહે નહીં તો જોવા પડું જા તો એ પશુ બીજું ખવડાવી દેતી લગાવું હોય અંદર યા ભગવાન તમારે કરવાનું એટલે ચોખ્ખાઈ તો રાખો તમે હવે જાણ જો તમે મેલું દાટ ખવડાવીએ છે ભૂંડું ખવડાવીએ છે નહીં કાપીને જોઈ લેવા આ તો નથી દેવાનું ઊંડો નહીં યા અંદર જો ચૂસ નેકળસ ત્યાં જુદું શું કહી એમને ખબર બની તો પણ એ લોકો મય આવી જાય આવી જાય ઠીકો ચો જો તો તાણ ડંગા મંગા ડેમ દોડા દમ જા ચોકણ તાણું ચંગા મંગા ખો આમ પાણી આવજો છે આવ નાખવા શિલ્પા આવ આ હું તો ચાં ખાધું છે હવે તો ગાઈઝ આપણે જવું છે આ વાયર કાઢવા આપણે ઘણો સમયથી કાઢ્યો નહીં અને આપણે ચોરી બહુ થાય છે અને 15-20 હજારનો આવ્યો અને નેટ બંધ છે આપણે આમ તો જીઓ ફાઈબર નાખી દીધું આ પેલું રહ્યું હમ્મો ચો જીડ્યા રહ્યું હમ્મો ઉપર હા અહીંથી વાળી માણી જવાનું શી ખબર હવે સંજો શું કે છે પેલી વાત થી જેમ કાપે જેમ ખેંચે જવાનું છે આગળ આગળ એટલે ત્યાં અપાઈ હા પેલી વાત પેલી બાદ લોકો નથી પેલી બાદ લોકો કટકો કરશું હમ એ ખાશો છે પેલા તો કાઢો પછી એ બાદનો કટકો કાઢ્યો તાણું હેડો. તો ગાઈઝ આપણો અહીંયા વાયર ભરાયેલો છે ને તો ગાઈઝ આપણો વાયર કાઢવા આવ્યા છીએ હું જોઈએ કેટલો નીકળે તો ગાઈઝ આપણો જે વાયર રહ્યો 1 કિલોમીટર પથરાયેલો છે તો અમે કાઢતા કાઢતા આટલા આવ્યા છીએ તો ગાઈઝ આપણો તો વાયર ખોલવાનું ચાલુ છે હાથ જો હજુ થઈ જાય ખોલતા ખોલતા હજી પેલો થોભલો પેલો 3-4 થોભલા બાકી છે હજી તો ગાઈઝ ફાઇનલી આ વાયર છોડીને ઘેર છોડ્યો જ છે હજી ખેંચવાનો છે હાથ જેવા થઈ ગયા લાલ ચોળ હા દોડ હજી ખેંચ્યો એથી અમુક અહીં ખેંચશું ઊંઘી આવી જાય આમ તો હા તાણું ના ના દોડ હજી ખેંચ્યો આમ આ ખેંચવાનો તારે મોડા હમણાં ખેંચશે હા એટલે આ ચકલી ચાલુ છે કને મૂકી છે તો કાંઈ ખાવાનું થઈ ગયું છે તૈયાર બની જો ગોડો લેસન કર્યું બારક ચડી મેં તને કીધું તો બારક કરવા બે જાહેર ખાઈ આવી ગયો બધો ખેંચવાનું ચાલુ છે અને પાછું ઓય મૂકી રાખી આપણે ઘર આગળ વધો ના આવા તો કાંઈ જો વાયરનો ઢગલો થયો છે આપણો અરે છે બેનો સસંજ્યા બે નો તમે હાથ દેજો આ ઘઉંમાં થઈને આવે છે ને એટલે ઠાર પડે છે કાલ કરે સો આજ કરે સો અબ એ આગો જા એવું કાલ કરવાનું હોય ને આજે કરવાનું હોય આ તમારી આજનું કાલઠોલ છે તો એ સંજો વાયર ખેંચે છે જો આટલો ખેંચો અને આપણો હજી બીજો ખેંચવાનો છે આ કેબલ મને બહુ મોંઘો પડ્યો હતો તો કાંઈ આપણો કેબલ આવી ગયો ચલો આપણે ખાવાનું ખાઈ લઈએ પહેલાં ના હવારે વાળવાનું કોઈથી કોણ લઈ જશે ડાયરેક્ટ તો વાળવા મેં નહીં આવે બે બાજુ બે ફોટો આમ જમીનમાં ગાળવા પછી પહેરવામાં વાળવો પડશે હા. ને કાંઈ નહીં જાય. અરે તું તો આ ત્યાંથી કાઢે આ બી શાક બનાવી છે બધો ખા બી હસ મમ્મી ને બધો ખુલ્લે બનું શાક દોડે હેડ બેજા ખાવા એ ખા બે હેડ આ બાજુ આવતો બે આ બતા માટે જ 35 યસ કોમ કરવા મોડી લે
ગુંડો તેની મમ્મીને યાદ નહીં કરતી હો ફોન આવ્યો તો બપોરે. આયો તો તે આબાની શક નહીં બોલી આવા નહીં કરતી ને કે હા એ રીમ કેવા હો ગુંડુ કરતી ને કે કરું એટલે અમને નહીં યાદ કરતી મોટી થઈ ગઈ જેન્સી જેમ પેલા ની હતી એટલે હા પડતી એટલે ક્યાં? જેનથી તો આમ 4 મહિના પછી ગુડ્ડુ જેવડી એટલે મોટી પેલા તો રમાશે કે એ મોટી હો હા તું ટુમાં આય આ વનમાં આવશે પછી બે હંગાતી સ્કૂલમાં જશે સવારથી ઉભો જ તું જલ્દી ડોશી બની જાય 4 મહિનામાં ના બની જાય ક્યાંય હા તાણ આ તો કોલેજ જવાનું તાર છોડીને તો હજી આ તો એને ભણવાનું છે નહીં ઓક્સફર્ડમાં મૂકવાનું હતું હા ઓક્સફર્ડ યુનિવર્સિટી મૂકવાનું હતું ખાઈ લે શાક રોટલી હેરો હા બાર પણ આ મૂકી દેવાનો દૂધ પીવા તો લડાતા ને હું એના પીવું સંજોય તાન તો અમે એક થેલી લાવીએ દૂધ તને હતા કઈ થેલી ચા. ગમી એક થેલી એ હોટલ પપ્પાને તો જોતી દૂધની એટલે થેલી પપ્પાને 2 જણને ચા મૂક્યો અને 3 જણ દૂધ પીએ આ રોટલો મોર્નિંગ ખાઈએ જ મજા આવી જાય દૂધ ગરમ કરવાનું અંદર ખોટ નાખવાની અને પછી રોટલો મોર્નિંગ ખાવાની મજા આવે બાજરીનો પાછો બાજરીનો મોટા ભાઈ દૂધ લઈને આવજો. પપ્પા હાલજો ના 11 રૂપિયા 11 રૂપિયાની થેલી હતી નહીં પા આનો જે પેલી 2.5 રૂપિયાની હતી ને પા સાસની થેલી સાસની 2.5 રૂપિયાની થેલી હતી અત્યારે 25 રૂપિયા 20 રૂપિયા થઈ ગયા 22 રૂપિયા 18. 18 18 એટલે 20 થઈ ગયા 20 થઈ ગયા અને દર્શન છે તમે. એ 2.5 રૂપિયા મળતી સાસની થેલી મને દૂધ આપજો 10 રૂપિયા લાવતો. 2.5 રૂપિયા પેલી 11 રૂપિયા પેલા 9 રૂપિયા મળતી પછી 11 ત્યાં 12 ત્યાં અત્યારે કેટલા થયા છે 18. દૂધના દૂધના તો 32 કેટલા 34. એટલા બધા થઈ ગયા 500 દૂધના 35 રૂપિયા નહીં બા 11 રૂપિયા 9 રૂપિયા ના આપણે હોલ પેલા હોટલ માટે લેતા 9 રૂપિયા અમૂલની અરે મધુર હતું તાણું મેઠું તો અત્યારે 20 રૂપિયા થઈ ગયા મેઠું તો 20 થઈ ગયું હા 100 રૂપિયા કિલો મળે મેઠું નહીં પા એને હું કરું કે હું કરું કે પેલા રૂપિયા થી લેતા તો એકદમ થેલી લેવા તો 20 રૂપિયા હાલે એકદમ થેલી લેવા તો પલાળો ટાટા નમક નહીં કા હા અત્યારે તો ₹1 તો અમરાવતી અમે જોઈ લે એટલે ના તો જાય એટલે થોડી વારમાં જોઈ મોંઘવારી કેટલી વધી તો મોગવાડી વચ્ચે હા વચ્ચે ને તે મોંઘવારી ખાલી પેટીના ભાવની વધતો હા પેટી પેલો બાકસ બાકસ ના પેલા પછી પૈસા પેલા 4 આવતી રૂપિયાની અહીં કઈ એટલો ભાવ નહીં એટલો બધાનો હતો પણ અત્યારે રૂપિયાની એક ચમ 4 ગણો થયો કો 4 ગણો જ થયો અરે તો 400% થયો કો 20% થયું એકલા એમ કર બધો ખાણ એ રીતે ધોઈને બધો રસ પીઝા નહીં એ રે થાળી ઓમ ધોઈને પીવો સાસ આપણા દાદા બધા તો હોવું જોવો તાર નહીં. દાદા તો હાથ ધોઈને પીતા રાખે છે તો હરે એટલે લઈને આ બધા પીઝા થોડું એ નહીં તને એવું ગમતું હોય હું તો રીવન રમાડું એટલે ઘડી ઘડી આપી દઉં તમે તો હવારથી નાયા નહીં. પણ અમે રિયોન પુત્ર હું હું તો નાયો સાને આ તો નાયો છું કાલે જ નતો નાયો તો કઈ આ 2 જણ તો અમે હોય રમું છું ખાવાનું કરતા ગુડ તાર 12 છડી લખવાની છે રિયન અમે રિયો બહાને એટલે અમે થોડા દાડા જોજો માં ચોર વધી ગયા છે નહીં એવું કરો ને એટલે હા જોઈ લેવાનું લાઈટ કરી નહીં એમ નામ ના પહ અત્યારે પેલો રીઝાન બેચો હોમાં હમી આવી જતો પેલા રિયો નો એટલું કોમમાં તો નહીં આવે ચોરમાં તો કોમ નહીં આવે એ નહીં ચેટલો ખર્ચો કર્યો છે આ કેટલા મહિના થઈ ને 4 મહિના થાય કેટલા હજાર ખબર હા રજીત 5 મહિનામાં હે ને 50,000 જેવો થયો 50,000 જેવો આ 50,000 ખર્ચો કર્યો છે રિયોમાં તમારો ના હે ને
એનું ફળ એને ખાધેલું બાતલ નહીં કાઢે એટલે મજા આવશે કોક દિવસ તઈ યાદ કરજો. હા દેશી કૂતરા ના કરે. જોયા નહીં દેશી કૂતરો એકે ભાવતો નહીં તા બાપા ગાટલો ખાવા દેશી કૂતરો ખાવા જ બસી ખાની નાખે ખાવાની લડાઈ બસ એક મારો તો ગાઈઝ અમારે અમે સીસીટીવી કેમેરા નખાવાના છે એ દેશી ના તો એ જર્મન શેફર્ડ જ હતો પણ દેશી. સિંગલ કોટેડ જર્મન શેફર્ડ હતો દેશી હતો નહીં બ્લેક કલર નો હતો જર્મન શેફર્ડ હતો દેશી હતો જર્મન શેફર્ડ હતો અને ખલી તો લખી બધા જોઈ તો પોલીસ વાળા ના ના ગોમ વાળા એ તો ગોમમાં. પેલી એના શિકાર કરવા પેલા બીજા બધા હતા શિકાર કરવા પેલા ઓય આપડા પપ્પા ઓય હતા ના કે? બંટી પપ્પા ઊંઝા જતા રહ્યા ને પછી એ કૂતરો એકલો રહી ગયો એટલે બધા ફરવા માંડ્યા. તારા મમ્મીની યાદ આવે છે ગુડ્ડુ? થોડી થોડી આવે બસ થામ વધારે નહીં કરવાની થોડી થોડી કરવાની ચાલો. એ તો મમ્મી હતી તાણ આમ તો મમ્મી નહીં તો તું નહીં હોતી લે તાલી. તો ગાઈસ ખાધું પીધું અમુક કાજલનો ફોન આવ્યો છે તો બધી વાતો કરો શેલા એમ કે જિંદગી હા હા કાજલનો ફોન ચાલુ સમાચાર લેશે બધાના બધા માણસોના સમાચાર લગાતાર 3 દિવસથી ચોર આવું છે તૈન દાળ નહીં અઠવાડિયે હા અઠવાડિયે ગામમાં કોકના હાથે ઝડપાઈ ગયા હા ગોમમાં ઝડપાઈ જાય તો જ્યાં ગમે તે એમ આટલા મેચ ઝડપાઈ જાય તો ગમમાં શું તો હાથમાં કાઈ જાય ને તો બસ જાય જાય બસ ચોરો નહીં હા એક વખત ઓબલી બચી હતું હા 18 મોટર 18 મોટર ના કેબલ ચોરોને એક જ રાતમાં હા એક જ રાતમાં હા ઓહો એલા આખી ગેંગ હશે બોલ 10-12 જણ ગેંગ જ હોય ને. જોણે તાજ હોય તો પેલા ખાલી હે કુવા જોઈ જાવ આપણે એક ફેર્યો આવ્યો તો વેચવા કોક વેચવા આવે ને એટલે આપણે જોઈ લઈ કે વય આવું છે વય કુવો છે વય કુવો છે એ રીતે હા હાર એને તો નહીં આવડતું તા મમ્મી જ ભણી હોત તો શું જોતું તું આ ખુરશી છે એ તો આજ મમ્મી આવાજ તો માપા બોડો કરી મૂક્યો હા આમ દેખાય ખમો હા આમાં કે તું ચકોર રજે તો ગાઈસ હું ઊંઘવાની તૈયારીઓ કરી છે મમ્મી પપ્પાને તો બહાર હું જાગતો જ રસી એટલે ચિંતા નહીં મત ચડ્યો છે જોજો પાવલો ઉડી દેશો જોજો યા યા એમાં કે શું થયું હું તો ઊંઘી ગયો મને ખબર જ નહીં હમણાં જોજો મને તો બાર એવું હતું આવતું હમણાં જોજો એટલે દેખાતું જ નતું પેલો પ્રકાશ આવતો હતો ને એટલે હું યાર સર સાચું કે બે નહીં ના એટલે ઊંઘમાં હોય ને અચાનક ઉઠ્યા હોય એટલે તમે જ્યાં પે ખાટલું હશો યાદ આવવાનું શું આવતું